આજે સા બનાવવા ભૂકી નથી ને કુટુંબની ગૌશાળાની મુલાકાત લીધી ને બ્લેક ઘોડાની પણ મુલાકાત લીધી. સમજાવું બધાને જય સોમનાથ, જય માતાજીનું સ્વાગત છે મારા મિની બ્લોગમાં. આજે થયું કે સા બનાવો તો ભૂકી નથી એટલે હું નીકળી ગયો તો ગામમાં જવા માટે. દુકાને આવીને તુલસી ચા ભૂકીને પડેકું લીધું. હવે ફટાફટ વાડિયા ભૂકીને ગેસના ચૂલા ઉપર સાની ટોપડી મૂકીને એમાં દૂધ છાખાને ભૂકી નાખીને 5 મિનિટમાં સા તૈયાર. હવે સા પીને હું ને મારો મિત્ર કમલેશ અમે બે નીકળી ગયા હતા રાતીધારે એક કુટુંબની ન્યા. રસ્તા ઉપર આ દાદા હાલીને જતા તો મને દયા આવી કે દાદાને ગાડીમાં બે હાલ પણ ગાડીમાં તો જગ્યા જ નથી. ફાઇનલી રાતીધાર કુટુંબની ન્યા પૂકી ગયા ને પેલા તો બે ને પાણી પીને થોડીક વાર પછી બે માટે સ્પેશિયલ ચા આવીને કમલેશભાઈ નું કેવું એવું છે કે આપણે બેની થોડીક તો ઇજ્જત છે. ચા પાણી પીને અમે આવી ગયા ગૌશાળામાં ને બધી ગાયો ગીર નસલની છે ને બધી ગાયોના અલગ અલગ નામ છે. જેમ કે ગંગા, ગોપી, રાધા, જમના એવી રીતના બધી ગાયોના અલગ અલગ નામ છે. આ ભરતની પર રામલખનની જોડી છે. એકનું નામ ધરમ છે તો એકનું નામ વીરુ છે. આ જીમીને ને ટોમીને કારણ વગરના જેલમાં નાખી દીધા ને એલા અહીં તો ઘોડા પણ છે. મિત્રો તમે બ્લેક ઘોડાનું નામ તો સાંભળ્યું હે, આ પોતે જ ઘોડો છે. મિત્રો આ બ્લોગ ની અંદર એટલું જ ને આવા મિની બ્લોગ જોવા માટે આ ગુજરાતીને ફોલો કરી દેજો.